પ્રભુ છે ને ભગવાન પોતાના ભક્તોના કામને સિદ્ધ કરવા વાળા છે, પણ ક્યારે? જ્યારે તમને ભગવાનમાં ભરોસો હોય ત્યારે. ભક્તને ભગવાનમાં ભરોસો આવે તો જ પરમાત્મા, તો જ ઠાકોરજી તમારું કામ પૂરું કરે. ભરોસા વગરનું કામ પૂરું ન થાય. તમને ભરોસો હોવો જોઈએ ભગવાનમાં. અને પરમાત્મા જેને ભરોસા સાથે પરમાત્માને જેને ભજ્યા છે એને પ્રભુએ કામ સિદ્ધ કર્યા છે. વૃંદાવનમાં એક મહાત્માજી હતા, સાધુ હતા, પણ એ સાધુ એને મંડળીમાં બેઠા હોય છતાં એ સાધુને કોઈ સાધુ કઈ ન બોલાવે, જજ સાહેબ કઈ બોલાવે. સંતોની મંડળી આમ ભરી હોય, એની સભા ભરાણી હોય અને એ આવતા હોય તો બધા કે જો જજ સાહેબ આવ્યા છે, જજ સાહેબ આવ્યા છે. એક મહાત્માજીએ પ્રશ્ન કર્યો કે હે ભાઈ, આપણે એને જજ શું કામ કહીએ છીએ? એ પણ આપણી જેમ ભગવા કપડામાં સાધુ છે. આ વૃંદાવનની બનેલી સત્ય ઘટનાનો પ્રસંગ છે. આપણી જેમ સાધુ છે છતાં પણ આપણે એને શું કામ એને જજ કહીએ છીએ? અને ત્યારે એક મહાત્માજી એની વાત કરે છે. દક્ષિણ ભારતના શહેરની આ કથા છે. અને દક્ષિણ ભારતમાં એકવાર એક કેવટ હતો, સ્વભાવનો સરળ. એને કોઈ કાંઈ માણસ પૂછે ને કે હે ભાઈ, તારે કામ ધંધાનું કેવું ચાલે છે? એની સ્થિતિ જોઈને કોઈ પૂછે કે તારો કામ ધંધાનું કેવું ચાલે છે, એટલે જવાબ આપે રઘુનાથજી જાણે. કોઈ પૂછે તારા દીકરાના સગપણનું કાંઈ વ્યવહારનું કાંઈ જોવાનું, રઘુનાથજી જાણે. નામ હતું ભોલો, અને સ્વભાવેમાં એ ભોલો, જરાય આડંબર નહીં. એક દીકરો હતો અને 2 દીકરીઓ હતી. એમાં સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો. એમાં દીકરીના લગ્નની ઘડીઓ આવી છે. ભોલાજી પાસે એક રૂપિયો નથી ઘરમાં. દીકરીનો કરિયાવર કરવાનો, દીકરીને સાસરે મોકલવાની, હવે ખર્ચો તો જોઈએ જ. અને દીકરીના બાપને ગમે તેવી સ્થિતિ હોય, કોઈકની પાસે પોતાના માથાની પાઘડી ઉતારીને પણ, હાથ જોડીને પણ દીકરીનો બાપ કહેતો એક ભાઈ, હું તમને મારું બધું વેચીને પણ પૈસા આપી દઈશ, મને મારી દીકરીનું કન્યાદાન કરું, પૈસા આપો ને. એક વાત યાદ રાખજો વાલા ભક્તો, આ દુનિયામાં દાન દેવું કંઈ અઘરું નથી. લોકો કહે છે કે કમાવો તો ખબર પડે કેમ કમાવાય છે. આ દુનિયામાં જેટલો પૈસો કમાવો અઘરો નથી ને એના કરતાં વધારે અઘરો છે પૈસો વાપરવો. કમાયેલો પૈસો વાપરવો બહુ અઘરો છે. એટલે આપણે કોઈ કહેતા હોય, સંતો જ્યારે આવી પ્રેરણા કરતા હોય તો કે હવે આપણે કેમ કમાઈ અમને ખબર છે, દાન કેમ દેવાય, એમ કેટલું અઘરું છે. પણ મારે તમને એક વાત એ કહેવી છે, પૈસો જેટલો કમાવો અઘરો છે એના કરતાં વાપરવો અઘરો છે. પણ આ બધાય કરતાં અઘરું હોય તો કોકની પાસે હાથ લાંબો કરવો એ બહુ અઘરો છે. હાથ લાંબો કરવો એ અઘરો છે, પણ હાથ લાંબો કર્યા પછી ખાલો હાથ જ્યારે પાછો આવે ને ત્યારે એ મર્યા જેવો હાથ થઈ જાય છે. પણ આ ભોલાએ ભગવાન પાસે, એના ગામના એક શેઠ શાહુકાર પાસે જઈ અને કીધું, શેઠજી મારી દીકરીના લગ્ન છે ને, આ બહુ જૂના જમાનાની વાત છે. તો કહે છે કે મને પૈસા આપશો, મારે 200 રૂપિયાની જરૂર છે, મને 200 રૂપિયા આપશો. શેઠે એને પૈસા આપ્યા ને એ પૈસાના બદલે એની અંદર ચિઠ્ઠી લખાવ્યું બધું.
બેનના વિવાહ થઈ ગયા, કામ ધંધો મેળા કરવા ભાઈઓ, અને પછી દીકરાઓએ જ્યારે પૈસા ભેગા થયા ત્યારે દીકરાઓ એના બાપાને કહે છે, દીકરીના લગ્ન થઈ ગયા પછી એ ભોલો જે ભગવાનનો ભક્ત હતો, ભગવાન રામનો અનન્ય ભક્ત, એ રામજીના મંદિરે જઈને રહેવા લાગે છે અને પરમાત્માના મંદિર સિવાય, પરમાત્માના ચરણ સિવાય આ જગતમાં રહેવા માટે બીજું સ્થાને હારું ક્યું છે? જાવું કહતજી ચરણ તુમારે, જાવું કહા તજી ચરણ તુમારે. પરમાત્માના એ ચરણમાં જઈને રહી છે અને એમાં મંદિરમાં બેસે, મંદિરમાં રહે, મંદિરની સફાઈ કરે. છોકરાઓએ કમાણી કરીને બાપાને પૈસા આપ્યા કે લ્યો બાપુજી હવે તમે આ શેઠને પૈસા દઈ આવો. શેઠને પૈસા દેવા ગયા. બહુ વિસ્તૃતથી આ સંવાદ છે, પણ મારે તમને મૂળ જગ્યાએ લઈ જવા છે કે ભગવાનમાં તમને ભરોસો હોય તો ભગવાન શું કરી શકે. અને એ ભોલો બરાબર શેઠને ત્યાં જાય છે, શેઠને પૈસા આપ્યા. શેઠે ચિઠ્ઠી લખી અને કહી દઉં તારા પૈસા આવી ગયા. ચિઠ્ઠી આપી એટલે રઘુનાથજી ભોલાએ ચિઠ્ઠી લઈ અને સીધી ખીચા મૂકી દીધી. એટલે શેઠે પૂછ્યું, એલા જોઈ તો લે જરાક, લેખું બરાબર છે ને? એટલે ભોલો એટલું બોલ્યો, રઘુનાથજી જાણે. બરાબર છે કે નહીં બધું રઘુનાથજી જાણે. અને આ શબ્દને લઈ અને શેઠની મતિ બગડી. ચિઠ્ઠી લાવતો જોવા દે, કઈ મારી ભૂલ નથી થઈ ને. ચિઠ્ઠી લઈ અને ભોલાને કીધું, ભોલા જરા પાણીનો પ્યાલો ભરતો આવ ને. ભોલો બરાબર પાણી ભરવા ગયો અને ચિઠ્ઠીમાં પૈસા હજી બાકી છે એવી બીજી ચિઠ્ઠી બનાવી અને ભોલાને આપી દીધી. જે મૂળ ચિઠ્ઠી હતી એણે એના રજિસ્ટરમાં મૂકી દીધી. ભોલાએ તો એ ચિઠ્ઠી પાછી ખીચામાં નાખી અને જતો રહે છે અને ભગવાન રામજીના ચરણોમાં મૂકી દીધી. રામજીના ચરણોમાં મૂકી દીધી અને રામજીના ચરણોમાં ચિઠ્ઠી રાખી અને પોતે તો પોતાના કામમાં લાગી ગયો. શેઠે બીજી વખત ઉઘરાણી કરી. ભોલાજી કહે છે કે શેઠ મેં તમને પૈસા આપી દીધા છે. અરે આ બાકીના પૈસા મારી પાસે ચિઠ્ઠી રહી હતી. અને ભોલાને તો બિચારાને શું થાય, ભગવાનનો ભરોસો, પરમાત્માની અંદર ભરોસો રાખીને બેઠો બોલો. કહેવાય છે કે શેઠે વારંવાર ઉઘરાણી કરવા છતાં પૈસા ન આપ્યા એટલે શેઠે કોર્ટમાં કેસ દાખલ કર્યો અને એ કોર્ટમાં કેસ દાખલ થયા પછી ભોલાને હાજર કરવામાં આવે છે. ભોલાને પૂછ્યું કે આના પૈસા તે લીધા હતા? બાપજી લીધા હતા મેં. તો હવે આપી દે ને. મેં આપી દીધા છે શેઠ સાહેબ. અરે પણ શેઠ ના પાડે છે. સાહેબ મેં આપી દીધા છે. તારો કોઈ સાક્ષી? ભોલાએ કીધું હા. તે પૈસા આપ્યા ત્યારે કોઈ હતું? હા હતું ને. કોણ? રઘુનાથજી. અને કોર્ટમાંથી વોરંટ નીકળ્યું રઘુનાથજીના નામનું. ગામમાં આવીને રઘુનાથજીને ગોતે, ક્યાંય રઘુનાથજી રહે નહીં. પછી ખબર પડી કે આ તો ચોરાવાળું નામ છે. ચોરે લઈને ગયા. ઓલા મંદિરના પૂજારીએ ભગવાનને કીધું, પ્રભુ અત્યારે તમારા માટે મેવા આવ્યા, દૂધ આવ્યા, વસ્ત્રો આવ્યા, ફળ આર આવ્યા. આજ વોરંટ પહેલી વાર આવ્યું છે. કોર્ટનું તેડું પહેલી વાર આવ્યું છે. કોર્ટના તેડા પહેલી વાર આવ્યા. પણ તમને સંક્ષિપ્તમાં કહું તો એટલું જ કે જ્યારે રઘુનાથજીને બોલાવે છે સાબિતી આપવા માટે, જ્યારે તારીખમાં ભોલો હાજર છે, કઠોળીમાં ઊભો છે અને પૂછું તારા સાક્ષી ક્યાં છે? તો કે અહીંયા ક્યાંક હશે, અહીંયા જ ક્યાંક હશે, બોલાવો એમને. જજ સાહેબે ફરમાન આપ્યું અને બહાર દરવાજા ઉપર ઉભેલો ચપરાસી બોલ્યો છે, રઘુનાથજી હાજર હો. એક વાર, બે વાર ને 3 વાર અવાજ કર્યો. 75 વર્ષની ઉંમરના એ દાદાના રૂપની અંદર ભગવાન રઘુનાથજી પોતે સાક્ષી પૂરવા આવ્યા છે. દક્ષિણ ભારતમાં બનેલો સત્ય ઘટનાનો પ્રસંગ છે.
રઘુનાથજી આવે છે અને સાક્ષી પૂરી કહે, ભાઈ આ ભોલાએ પૈસા આપી દીધા છે. જજે પૂછ્યું કે એની સાબિતી શું? તો કહે છે કે 2 માણસોને મોકલો સાહેબ, આ શેઠનું જે રજિસ્ટર છે એનામાં આટલામાં પેજ ઉપર આ ચિઠ્ઠી પડી છે. આ શેઠ ખોટું બોલે છે. 2 લોકોને સિપાહીઓને મોકલે છે, રજિસ્ટર લઈ આવે છે, રજિસ્ટરમાંથી ચિઠ્ઠી નીકળે છે અને ચિઠ્ઠી જોઈ શેઠની એમાં સહી, આ બધું જ જોઈ ભોલાને નિર્દોષ જાહેર કર્યો અને શેઠને દંડ આપ્યો. બધી કાર્યવાહી પતી ગઈ. પછી ભોલાને પૂછ્યું, ભોલા આ રઘુનાથજી કોણ? એ ક્યાં રહે છે? બોલો કે જ્યાં હું રહું છું. તું ક્યાં રહે છો? જ્યાં રઘુનાથજી રહે છે. તમે બે ક્યાં રહ્યો છો? ગામના ચોરે. આ રઘુનાથજી કોણ? ચોરાવાળા એ રઘુનાથજી છે ને હું ત્યાં રહું છું. તું ભગવાનની વાત કરે છે? હા, તો તમે ન ઓળખા? એ રઘુનાથજી બીજું કોઈ નહીં, મારા સ્વયં પ્રભુ પોતે હતા. જજની આંખમાંથી અશ્રુ પડે છે. બાજુમાં બહુ બધા અધિકારીઓ ઊભા હતા. એમણે કહ્યું, સાહેબ કોઈ દિન તમે આજે રડો છો કેમ? તમારી આંખમાં આંસુ કેમ છે આજે? અને ત્યારે દક્ષિણ ભારતની કોર્ટના જજ એટલું બોલ્યા હતા કે બની બેઠેલો જજ ખુરશી પર બેઠો રહ્યો અને જગતનો જજ મારી સામે ઊભો તો ઓળખી ન શક્યો એને. હું જગતના જજ મારી સામે ઊભા રહ્યા અને હું બેઠો રહ્યો. આ ખુરશીએ મને ઊભો ન થવા દીધો. અને ત્યારે એ દક્ષિણ ભારતના શહેરના એ જજે જ્યારે ભગવાન સાક્ષી પૂરવા આવ્યા એ સાંભળ્યું એટલે એમણે નોકરી છોડી દીધી કે જે ભગવાનને આવીને ઊભું રહેવું પડે, હું બેઠો રહ્યો એવી નોકરી કામની શું? અને પોતે વૃંદાવનમાં આવીને સાધુ બની અને ભગવાનનું ભજન કરે છે. તમે નહીં માનો ભક્તો, મહાપુરુષોએ એના લખનમાં લખ્યું છે કે જ્યારે એ સાધુ બન્યા વૃંદાવનના એક પણ મંદિરની અંદર નથી ગયા, મંદિરના દરવાજે બેસે અને જેટલા ભગવાનના ભક્તો મંદિરમાં જઈને બહાર આવે એના પગના તળિયાની રજ લઈને પોતાના માથે ચડાવ્યા કરે, રજ લઈને માથે ચડાવ્યા કરે છે. એકાંતમાં બેસીને હરિને આરાધવા. અને જો એકાંતમાં બેહી જાઓ પ્રભુનું ધ્યાન લાગી જાય તો ભગવાનના નામનો રંગે લાગી જાય હો તમને. અને ભગવાનના નામનો રંગ લાગે પછી બીજા રંગ લાગે નહીં. ઘરની એક દિવાલમાં તમે એશિયન પેન્ટ માર્યો હોય અને એક દિવાલમાં તમે ડિસ્ટમ્બર માર્યો હોય તો ગમે કયો? સાચું કેજો, કયો ગમે? હાલો, જાગો ગ્રાહક જાગો. કયો રંગ ગમે? પાક્કો કલર ગમે ને? નહીં ને? કારણ કે તમે બધા પાક્કા છો એટલે. પછી પાક્કો કલર કર્યા પછી એની માથે બીજો કલર કરવાની જરૂર પડે ખરી? સાચું બોલો, પડે? હજી બોલો, પડે? ન પડે ને? તો ભગવાને આપણને બધાને પાકો કલર આપ્યો તો પછી અલગ કલર હું કામ ચડાવો છો માથે? ભગવાને તો આપણને પાક્કો કલર આપ્યો છે. તો ભગવાને આપણને રંગ લગાડી દીધો છે. શામ આવો તે રંગ મને, એ હવે ચડતો નથી કે રંગ વિઠ્ઠલનાથ. આ ગીત કેટલા લોકોને આવડે છે? હે ને? જો કેટલાને આવડે છે? નથી ગાવું. બધાને આવડે પછી હું ગાવું? તમને ન આવડતો એ મારે ગવાય. ઇન્દ્રએ આવીને એકાંતમાં ભગવાનને પ્રાર્થના કરી,
વિશુદ્ધ સત્વં તવ ધામ શાંતમ તપોમયમ ધ્વસ્તરજસ્તમસ્તમ માયામયોયમ ગુણ સંપ્રવાહો ન વિદ્યતે તે ગ્રહણાનુબંધ. ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ હું તમને ઓળખી ન શક્યો, મને માફ કરી દેજો ઠાકોરજી, મારી ભૂલ થઈ ગઈ. ભગવાન કહે છે કે ઇન્દ્ર સત્તા મળે ને તો સત્તાનો સદુપયોગ કરાય, દુરુપયોગ ન કરાય. પૈસો મળે તો એ પૈસાથી કોઈકને મદદ કરાય, કોઈને હેરાન કરવા માટે પૈસો ન વપરાય. અને જ્યારે તમને મળેલી સંપદા જો તમે કોઈકને હેરાન કરવા માટે થઈને વિચાર કર્યો કે લાવને 5 લાખ વાપરી નાખું પણ આને હેરાન કરી દેવો છે, એટલે યાદ રાખજો, એ તમે હેરાન કરવાનો કરેલો સંકલ્પ એકના એક દિવસ તમને હેરાન કરી દેશે. માટે ક્યારેય જીવનમાં પરમાત્મા સંપત્તિ આપે, પરમાત્મા સત્તા આપે, એનો ઉપયોગ કરજો, દુરુપયોગ ન કરશો ક્યારેય. ભગવાને પોતે કીધું છે, તમ ભ્રંશયામી સંપદ્ભ્યો. હે ઇન્દ્ર, સત્તા અને સંપત્તિ મળ્યા પછી જે માણસ એનો સદુપયોગ નથી કરતો એને હું સત્તા અને સંપત્તિથી ભ્રષ્ટ કરી દઉં છું. ભાગવતજીનો શ્લોક છે, તમ ભ્રંશયામી સંપદ્ભ્યો યસ્ય છેચ્છામ્યનુગ્રહમ. એની સંપત્તિનો નાશ કરી, સંપત્તિથી વિહોણો બનાવી અને એના ઉપર હું કૃપા કરું છું. ભગવાનની 2 પ્રકારની કૃપાઓ છે, એક કઠોર કૃપા અને એક કૃપા. કૃપામાં પરમાત્મા આપણને ધન આપે છે અને કઠોર કૃપામાં ભગવાન ધન લઈ લે છે. પણ સારું, પરમાત્મા કઠોર કૃપા કરે વધારે સારી છે. પ્રભુ કઠોર કૃપા કરે તો વધારે સારી છે. સુખમાં આપણે ભગવાનથી દૂર થતા જઈએ છીએ અને દુઃખમાં ભગવાનની નજીક જતા જઈએ છીએ. તો ઇન્દ્રનો અહંકાર પરમાત્માએ ઉતાર્યો અને પ્રકૃતિની પૂજા ભગવાને કરાવી, એ કથા બતાવી. ત્યારબાદ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે, રાજા, ભગવાન રાધા અને કૃષ્ણ બેવ જણા યમુનાના કિનારે પરમાત્મા કદમને ટેકો દઈને બેઠા છે. ભગવાન વાંસળી વગાડે, રાધિકાજી વાંસળી સાંભળે છે અને એમાં રાધાએ કીધું, પ્રભુ સાંભળો ને, મારે તમને એક વાત કહેવી છે. અરે રાધા, શું કેવું છે તમારે? શું કેવું છે તમારે? પ્રભુ, મારે તો એટલું જ તમને કહેવું છે કે હું રૂપાળી, તમે કાળા. રાધા છે ગોરી ગોરી, કાનુડો કાળો કાળો. રાધા છે ગોરી ગોરી, છે એક નવલ કિશોર, છે એક નવલ કિશોરી. એક નવલ કિશોર, નવલ કિશોરી. કાનુડો કાળો કાળો, રાધા ગોરી ગોરી છે. પ્રભુ, તમે કાળા છો અને હું રૂપાળી છું. હા, તો શું થઈ ગયું? અરે એમ નથી કે સાંભળો તો ખરા. હું એમ કહું છું કે હું રૂપાળી, તમે કાળા, ને તોય આપણા બેની જોડ કેટલી સરસ જામે છે. એમાં તમે રૂપાળા હોત તો કેટલી ઓર જામત ને, બે રૂપાળા. ભગવાન કહે છે, સાચી વાત છે રાધા, હું રૂપાળો હોત તો આપણા બેની જોડ જામી જાત, પણ હું રૂપાળો નથી ને, એ તારે ફાયદો છે. રાધાજી મોઢું મચકોડીને કહે છે, મારે શેનો ફાયદો, તમે કાળા છો તો? મેં તમને કીધું તું તમે કાળા થાવ? કોણે કીધું તું અંધારી આઠમે રાતના આવજો?
મથુરાના કારાવાસમાં જન્મજો, અંધારામાં. મેં કીધું તું એ રાત તમને વળગી ગઈ છે. અરે અરે, પણ આટલા બધા ગરમ શેના થઈ જાવ છો? મેં હજી ક્યાં તમને બીજું કાંઈ કીધું છે? એ તો નદીના કિનારે રાધાજી ભગવાનને માંડ્યા ખીજાવા, અને પત્ની તો ગમે ત્યાં ખીજાય. હા, એ ગમે ત્યાં ખીજાઈ લે. એને જ પત્ની કહેવાય ને, ગમે ત્યાં ખીજાય હગે. અને એને જ પતિ કહેવાય, ગમે ત્યાં સાંભળી લે. ચૂપચાપ સાંભળી લે હો, કારણ કે સંસ્કાર થોડા જવા દેવાના હોય કાંઈ. એકવાર એક પતિ પત્ની બે લગ્ન થયા, અને પત્ની જરાક કર્કશા સ્વભાવના, ગમે ત્યારે ઊંચા ઊંચા અવાજે જાવા જ દે. પતિ કઈ બોલે નહીં, ચૂપ થઈ જાય બિચારો. તો બંને જણા ફરવા ગયા. ફરવા તો ગયા, આખો દિવસ બે ફર્યા, અને એ ફરીને પછી બંને જણા સાંજ પડી થાકી ગયા, સાવ થાકી ગયા. અગાઉથી કાંઈ એને હોટલ બુકિંગ ને કંઈ કર્યું નહીં, એટલે બે જણા હોટલ ગોતતા ગયા, અને બરાબર હોટલ મળી ત્યાં ગયા. એટલે કહ્યું કે ભાઈ અમને જગ્યા મળશે? એટલે હોટલવાળાએ કીધું કે ના સાહેબ, આજે અમારી હોટલમાં બધા જ રૂમ પેક છે, બીજે ક્યાંય આટલામાં હોટલ ખરી? અહીંયાથી દૂર જાવ થોડા, ત્યાં છે 2 કિલોમીટર. બોલે ત્યાં ગયા, ત્યાં હોટલ બુક આખી. આમ કરતા એક તો થાકેલા, અને હોટલમાં કંઈ જગ્યા મળે નહીં. એક જગ્યાએ ગયા, ત્યાં પણ જગ્યા હતી નહીં. પણ છેલ્લે એ માણસ જરા સારો લાગ્યો, એટલે એને આ પતિએ કહ્યું, પત્ની દૂર ઊભા છે, પત્નીએ કહ્યું, પતિએ પેલા ભાઈને કહ્યું કે ભાઈ ગમે તેમ કરીને એક રૂમ આપો ને, અમે પતિ પત્ની બે આવ્યા છીએ, અમે બે ફરવા આવ્યા હતા, આજે થાકી ગયા છીએ બહુ જ, અને ક્યાંય રૂમ મળતો નથી, એક રૂમની વ્યવસ્થા કરી દો ને. મેનેજરે કહ્યું કે સાહેબ રૂમ નથી, બધા જ રૂમ પેક છે. અરે સાહેબ એકાદો કાંઈક કરી દો ને, જેવો હશે એસી નહીં હોય તો હાલશે, ના કરી દો ને, પંખામાં ભલે કીચુડ અવાજ આવતો પણ નાખી દો, તમે એક રૂમ દઈ દો, થાકી ગયા હાવ. એટલે મેનેજર બિચારો દયાળુ હતો કે સાવ માણસ થાકી ગયો છે, એણે કીધું કે રૂમ નથી, પણ અમારા મેનેજર લોકોનો રહેવાનો એક સ્ટાફનો એક રૂમ છે, એ ખાલી છે, એ તમને ચાલશે? અરે ચાલશે, અમારે તો સવાર પડે તો અમે નીકળી જવાના છીએ. લાવો કાગળ ને બધું, પ્રૂફ આપો. શું પ્રૂફ આપો? તમારી સાથે જે લેડીઝ છે એ મારા પત્ની છે, અમારા લગ્ન થયા છે, તમારું મેરેજ સર્ટિફિકેટ બતાવો. અમારી હોટલનો નિયમ છે, પ્રૂફ વગર અમે આપીએ નહીં. અમારા બેના આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, પણ મેરેજ સર્ટિફિકેટ અમે ઘરે ભૂલી ગયા છીએ, એ નથી લાવ્યા ભેગું. તો મેનેજર કહે છે કે મારે કેમ માનવું, તમે બે પતિ પત્ની છો, તમારી પાસે પ્રૂફ તો હોવું જોઈએ ને. એ નથી. તો કે તો રૂમ ના આપી શકું, તો કાનૂની કાર્યવાહી થાય, ન આપી શકું તમને. ઓલો આજીજી કરે, પણ મેનેજરે ના પાડે કે ના ભાઈ, હું મારા નિયમની વિરુદ્ધમાં ન જઈ શકું, મારી નોકરી વહી જાય. બિચારો નિરાશ થઈ અને પોતાની પત્ની પાસે જાય છે. પત્ની પૂછ્યું કેમ, શું થયું? અરે કાંઈ નહીં, ક્યાંય રૂમ નથી મળતી. આ મેનેજરે એમ કહ્યું કે અમારા સ્ટાફને રહેવાનો એક રૂમ છે, એ તમને વ્યવસ્થા કરી દઉં. મેં કહ્યું કે હા હું તમને પૈસા આપી દઉં, પણ એ એમ કહે છે કે તમારા લગ્ન થઈ ગયા. હા આ મારી પત્ની છે, હું એનો પતિ છું. તો કહે છે તમારા પ્રમાણ માટે તમારું લગ્નનું સર્ટિફિકેટ બતાવો તો હું તમને રૂમ આપી શકું. હવે આપણે લગ્નનું સર્ટિફિકેટ આપણે બે ઘરે ભૂલી ગયા છીએ. અને પછી જે પત્ની બગડ્યા છે, જોર જોરથી, તમને કેટલી વાર કેવું, તમને હાવ કાંઈ બુદ્ધિ જ નથી, આપણે બહાર જઈએ તો બધું લઈને જવાય, આજ પછી તમારી ભેગી આવે એ બીજી આમ છે તેમ છે, માંડ્યા બોલવા. ઓલો મેનેજર આવ્યો કે હાલો ભાઈ તમને રૂમ આપી દઉં. ઓલો કે ભાઈ પણ અમારી પાસે મેરેજ સર્ટિફિકેટ નથી. એ કે ખબર પડી ગઈ આ મેરેજ સર્ટિફિકેટ છે, પોતે તમને જાહેરમાં ધમકાવે છે અને તમે ચૂપચાપ સાંભળો છો. આ સર્ટિફિકેટ છે મોટું, હાલો તમને રૂમ આપી દઉં. રાધાજી ભગવાનને માંડ્યા ધમકાવા.
એમાં મારે શેનો ફાયદો? તમે કાળા, હું રૂપાળી. આ તો ખાલી વાત તમને કરું છું કે હું રૂપાળી છું, તમે કાળા છો, તો આપણા બેની જોડ એટલી જામે છે. તમે રૂપાળા હોત તો કેટલી જામત. ભગવાને કહ્યું, રાધા, હું કાળો છું અને તું રૂપાળી છો, એમાં તારે ફાયદો એ છે કે આખી દુનિયા તારી સામે નજર કરે છે. બાકી જો હું રૂપાળો હોત તો તારી સામે જોવત કોણ? તને કોણ જોવે? દાદાજી કહે છે, તમારું બધું આવું જોઈએ, મૂકો ને હવે વાત એક બાજુ, મૂળ મુદ્દા ઉપર આવો. ભગવાન કહે છે, બોલો શું કેવું છે? માતાજી કહે છે, પ્રભુ, રાસ રમવાની ઈચ્છા છે, રાસ રમાડો ને. ભગવાને કહ્યું, રાસ કેમ રમાડું? કેમ? અહીંયા બધી ખુરશી ગોઠવી દીધી છે. રાસ કેમ રમાડું? હું બધી ખુરશી ગોઠવાઈ ગઈ છે. રાધાજી કીધું, અમે 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 અમારી જગ્યાએ ઊભા ઊભા રમી લઉં, ગોળ ચકડે નહીં ચડીએ, પણ રમાડો ને. ભગવાને કીધું, પણ પછી તમે એ ચકડે ચડવાની ના પાડીને પછી ચકડે ચડો છો, એટલે રાસ નહીં રમાડો. ભગવાને ના પાડી. રાધાજીએ બહુ હઠ કરી, પ્રભુ રમાડો ને, રમાડો ને. આવું શું કરો છો? આવું. ભગવાનને જ્યારે રાધાજીએ કહ્યું, પ્રભુ રાસ રમાડો, રાસ રમાડો, રાસ રમાડો. અને આ બે તો પ્રેમ પ્રણયની વાત છે, કૃષ્ણની. પવિત્ર પ્રેમ હતો રાધા કૃષ્ણનો, વિશુદ્ધ પ્રેમ હતો આ રાધા અને કૃષ્ણનો. એમાં કોઈ અપેક્ષાઓ વગરનો પ્રેમ હતો. અત્યારના કોલેજ વાળાના પ્રેમ જેવો પ્રેમ નહોતો આ. અત્યારે તો શબ્દ આવી ગયો લવ, લવ. આ તો આપણા ગવઢિયા કીધું ના કેતા આ લવ. આ તો આપણા ગવઢિયા કેટલા વખત પેલા બોલતા, એને ક્યાં ઇંગ્લિશ આવડતું હતું? આપણા ગવઢિયા એટલા કાંઈ ભણ્યા નથી ને તો કેટલા શબ્દો ઇંગ્લિશમાં બોલે. આપણા ગવઢિયાનું તળપદી ભાષાનો શબ્દ ઇંગ્લિશ બની ગયો. બોલો, આ લવ. એ તો હવે સુધરી ગયા. એકચ્યુઅલી હું આ લઈ શકું, હું લઈ શકું હવે. ભગવાનનો આ વિશુદ્ધ પ્રેમ હતો રાધા સાથેનો. રાધા અને કૃષ્ણના પ્રેમમાં ક્યાંય દાગ નહોતો. રાધા અને કૃષ્ણના પ્રેમમાં ક્યાંય સ્વાર્થ નહોતો. રાધા અને કૃષ્ણના પ્રેમમાં ક્યાંય આકર્ષણ નહોતું. માત્ર ને માત્ર પ્રેમ હતો. અને પ્રેમ ક્યારેય પામવા માટે હોતો જ નથી. પ્રેમ તો બધું અર્પણ કરી દેવા માટે હોય છે વાલા ભક્તો. પ્રેમ બધું આપી દેવા માટે હોય, પ્રેમ સમર્પણ માટે હોય. અને આપણો પ્રેમ ગિફ્ટ લેવા માટે થયો હોય. ગિફ્ટ આપે એટલો પ્રેમ નક્કી થાય. કેટલી મોંઘી ગિફ્ટ આપી એના ઉપર નક્કી થાય કે મારા પ્રત્યે કેટલો પ્રેમ છે. આ દુનિયામાં પ્રેમ કશું ચાહતો જ નથી, કેવલ વ્યક્તિત્વને ચાહે છે. પ્રેમ કાંઈ રૂપ જોઈને ન થાય, પ્રેમ ગુણ જોઈને થાય. અને તોય અત્યારના જુવાનિયા એમ કે અરે અમારે તો રાધા કૃષ્ણ, વળી પાછો બકો બકીને રાધા કહીને બોલાવે અને બકી બકાને કાનુડો કહીને બોલાવે. આ દકો ને દકી ક્યાંથી એવું હળ નથી ઉઠતી હજી તો.
નહોતા તેથી સાંઈરામભાઈ કહેતા, એના ઘરવાળાને કહેતી હતી બેબી જમી લે. અરે હું બેબી જમી લીધું. તો ભગવાનનો પ્રેમ હતો, એ પ્રેમ આપણો ન થઈ શકે. એ તો આપણે ખાલી આપણી હાથે બિરુદ લઈ લઈએ છીએ. એવો પ્રેમ ન થાય. અને કોઈ દી કેવું નહીં કે આપણે રાધા કૃષ્ણ જેવો પ્રેમ છે. રાધા કૃષ્ણનું રૂવાડું ન હોય. એક જાતનું રૂવાડું ન હોય એમાં. અને તોય આપણો રાધા અને કૃષ્ણનો પ્રેમ થઈ જાય. પરમાત્માનો પ્રેમ વિશુદ્ધ હતો. અને એ ઠાકોરજીએ જ્યારે રાધાજીની વાત માની, કારણ કે શુદ્ધ પ્રેમ હોય તો વાત માને ને. અને શુદ્ધ પ્રેમ હતો એટલે જ રાધા અને કૃષ્ણને કોઈ દી ઝઘડો નહોતો થયો. અને અત્યારના કહેવાતા રાધા કૃષ્ણને કોઈ દી મનામણા નથી થયા. એક વાતના મનામણા થાય તો બીજી વાતમાં રિહાઈ જ ગયા હોય એકમાંથી. અત્યારે માણસ શું કામ એને દુઃખી થાય છે ખબર છે? જે વાત પકડે ને મૂકી ન શકે. પગમાં કાંટો વાગ્યો હોય અને એ કાંટો વાગ્યા પછી નીકળી ગયો એને મહિના 2 મહિના થઈ ગયા હોય, અને આપણા રસ્તા ઉપર જતા હોય ને કાંટો જોઈ ને અરે આ ગોલજો મને કાંટો વાગ્યો તો મને ખબર છે. 2 મહિના પછી પાછી કાંટાની વેદના યાદ કરે. એટલે દુઃખી થાય છે માણસ. રાત ગઈ સો બાત ગઈ. જે ગયું છે ને ભૂલી જાઓ, એને જવા દો. પણ આપણે એને જવા જ ન દઈ શકીએ, છોડી જ ન શકીએ. આ વિશુદ્ધ પ્રેમ હતો રાધા કૃષ્ણનો. તો એ રાધાજીએ ભગવાનને કહ્યું પ્રભુ રાસ રમાડો ને. ભગવાન પીતારાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા શરદો મન ચક્રે યોગ તમારે લાલા કેવું ખબર છે? ઓલા મજૂર જાતો હોય ને કામે, તો એની સામે સાપ બેઠો હોય એટલે ધીમો ધીમો હાલે. હાંજે બરાબર સાપ વાહે થાય એટલે દોડથી ચાલે. ભગવાન પી તારાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા. હે ને? તને કથા સાંભળાય તો નકર આમ નમોલા કાનમાં આમ ઓલા ભરાવી રાખશો ને તો કથામાં હાથ દી ઊભા રહો તો સારું નહીં થાય તમારું. લાવ એક કાને લાલાનું સાંભળવું, એક કાને મારું સાંભળવું. ઓલી બાજુ સાંભળશો તો ઘરનું સારું થાય, આ બાજુ સાંભળશો તો તમારું સારું થાય. આ કથા સાંભળે તો આ જીવનું સારું થાય ને. હા વાહ, જો છોકરા કયાગ્રા બહુ છે. આવા છોકરા ગોતવા કામ હાટું, કયાગ્રા હોય એવા.
તો ભગવાન શરદ પૂર્ણિમાની રાત્રિએ વનમાં જઈને વેણુ નાદ કરે છે પ્રભુ ઠાકોરજી. અને એ વાંસળીને સાંભળી અને જ્યારે ગોપીઓ તન્મય બનીને નાચે છે, તન્મય બનીને ગોપીઓ ભગવાનને મળવા માટે નીકળે છે. અને જ્યારે ગોપીઓ બધી જ પરમાત્મા પાસે રાત્રિના સમય આવે ત્યારે પરમાત્મા એ ગોપીઓનું સ્વાગત કરે. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણિવ. વ્રજસ્યાનામયમ કચ્ચિદ વ્રતાગમન કારણમ. ભગવાને જ્યારે સ્વાગત કર્યું ગોપીઓનું, વાંસળી વગાડી અને પરમાત્માની વાંસળી સાંભળીને અડધી રાતે ગોપીઓ જ્યારે ભગવાનને મળવા માટે આવે છે ત્યારે પરમાત્મા એનું સ્વાગત કરે છે. આવો હે મહાભાગ્યશાળીઓ, હે આવો, હું તમારું શું પ્રિય કરું. પ્રિયમ કિમ કરવાણી, હું તમને શું પ્રિય આપું. અને પછી ભગવાને કહ્યું વ્રજસ્યાના મયમ કચ્ચિદ વ્રતાગમન કારણમ. એ વ્રજાંગનાઓ, અડધી રાતે કેમ આવ્યું છો અહીંયા? અત્યારે તમે તમારા પતિ પાસે શોભો, અહીંયા ન અવાય. તમારે સ્ત્રીઓનો ધર્મ છે રાત્રિના સમયે ઘરની બહાર ન નીકળવું. સાંજની સંધ્યા થાય પછી સ્ત્રીએ બહાર નીકળવું જ પડે એમ હોય, કોઈ પણ કારણમાં નીકળવું જ પડે એમ હોય બહાર, તો ભગવાન કૃષ્ણએ ભાગવતજીમાં એમ કહ્યું છે કે સ્ત્રીઓ જો ઘરની બહાર સંધ્યાના સમય પછી નીકળવું પડે એમ હોય, તો લગ્ન થઈ ગયા હોય તો પોતાના પતિના સહારે નીકળવું, પોતાના સાસુ સસરાના સહારે નીકળવું, અને લગ્ન ન થયા હોય તો પોતાનો ભાઈ અથવા તો પોતાના મા બાપના સહારે બહાર નીકળવું, પણ કોઈ દિવસ એકલા ઘરની બહાર સાંજની સંધ્યા પછી નીકળવું નહીં. અને અત્યારે તો રાત્રે 2 વાગે દીકરી આવે તો કોઈ પૂછવા વાળું જ નથી રહ્યું. અને પાછા આપણે કહીએ જરાક ધ્યાન, અરે છોકરાઓની ફ્રીડમ તો આપવી જોઈએ ને. આ તમારી ફ્રીડમ પછી તમને ફ્રીજ કરી દે. હાવ તમને ફ્રીજ કરી દેશે, યાદ રાખજો. મારો વિરોધ નથી તમને કે તમે તમારા છોકરાઓને કંઈ ના આપો. અત્યારના યુવાનો કદાચ આ વાતને ઊંધી ન લઈ જશો, પણ યાદ રાખજો તમારી ઉપર કોઈ ધ્યાન રાખવાવાળું માણસ જતું રહ્યું, તમને કોઈ ટોકવાવાળું માણસ વયું ગયું, અને તમારી જિંદગી આજ નહીં તો કાલ એક વખતના સમય ખાડામાં જઈને ઊભી રહેશે. યાદ રાખી લેજો. તમને આપણને ટોકવાવાળો માણસ જોઈએ, આપણને કહેવાવાળું હોવું જોઈએ કોઈ કે આમ ન કરશો, આમ ન થવું જોઈએ. જ્યારે આપણી ઉપરથી કોઈની નજર હટી જાય છે, આપણને કોઈ કહેવાવાળું, કોઈ રોકવાવાળું વયું જાય છે, ત્યારે આપણે સ્વતંત્ર બનીએ છીએ. અને આપણી સ્વતંત્રતા ત્યારે સ્વચ્છંદતામાં બદલી જાય છે, અને એ સ્વચ્છંદતા આપણને કેટલાય પ્રકારના ખાડાઓમાં નાખી દે છે. ચાહે દીકરો હોય કે દીકરી, સમય કરતાં વધારે મોડું ઘરે આવે તો મા બાપે ટોકી લેવું, ભાઈ કાલથી મેળ નહીં આવે, આટલા વાગે ઘરમાં આવી જવાનું. અડધી રાત સુધી આપણે રખડવાના, આપણા ઘરના સંસ્કારો નથી આ. અને કદાચ દીકરો એમ કહે કે આજે મારા મિત્રને ત્યાં કંઈક હતો કાર્યક્રમ, હું જાઉં છું, તો ક્યારેક જાય ને તો એની પાછળ એકાદી વખત જરાક આમ રેકી કરવી એટલે ખબર પડે ને કે મારું ધ્યાન રાખવાવાળા છે, મારી ઇન્ક્વાયરી કરવાવાળા છે. એટલે ખોટું કામ કરતા જરા દીકરો અચકાશે. પણ અત્યારે તો હવે કોઈ પૂછવાવાળું છે નહીં. મા બાપ બિચારા ક્યાંય રહેતા હોય, દીકરો દીકરી શહેરમાં ભણતા હોય, ભણવાના નામે અહીંયા શું શું કરે ને કાંઈ ખાતરી નહીં. કેટલાય પ્રકારના વ્યસન કરે, કેટલાય પ્રકારના પૈસાઓની બરબાદી, અને પૈસાની સાથે પોતાની જિંદગીની પણ બરબાદી કરતા જાય છે. દીકરી 2-5 વર્ષ બહાર ભણી લે,
દીકરો 2-5 વર્ષ બહાર ભણી લે, પછી આપણે કહીએ કે હવે તારો વેવિશાળ ગોતી નાખીએ બેટા, તો શું કહે? ના હો, મેં મારું ગોતી લીધું છે. અરે તારી ભલી થાય, આ જન્મ તને એટલે આપ્યો તો. યુવાન ભાઈ બહેનોને તૈયાર સાંભળજો કાન ખોલીને. તમારા મા બાપ મહેનત કરી અને પૈસા કમાઈને તમને ભણવા માટે શહેરમાં મૂકે, તમારી માથે ભરોસો મૂકે, અને જ્યારે તમે ભણી ગળીને તમારું અભ્યાસ પૂરો થાય, તમારા મા બાપને હોશ હોય કે હવે મારા દીકરા કે દીકરીને પરણાવી દઉં, મારા દીકરાની જાન જોડી દઉં, મારી દીકરીનો કર્યાવર કરી દઉં, કન્યાદાન કરી દઉં, અને ત્યારે તમે એમ કહો કે ના મેં મારું ગોતી લીધું છે, તમે લગ્ન કરી દો. મા બાપને પાત્ર ગમતું ન હોય અને પછી તમે તમારી જાતે જ્યારે લગ્ન કરી લ્યો છો, મા બાપને કન્યાદાનનો સમય નથી આપતા, મા બાપને દીકરાને વહુની જાન પરણીને આવે એને પોખવાનો સમય નથી આપતા, તો તમારું ભણતર બધું જ ધૂળમાં ગયું છે, તમારી જિંદગી ધૂળમાં ગઈ છે. યાદ રાખજો. જો તમારા મા બાપે તમને ભણાવી ગણાવીને મોટા કર્યા અને છતાં તમે એને આવો એક આનંદનો અવસર ન આપી શકો જીવનમાં, તો તમારું કામ શું છે આ ધરતીમાં? તમારી માથે વિશ્વાસ મૂક્યો એનું દુઃખ થશે. ક્યારેક ક્યારેક આપણને જીવનમાં થાય છે, આપણો વિશ્વાસઘાત કરે કોઈ, ત્યારે શેનું દુઃખ લાગે? તે મારો વિશ્વાસ તોડ્યો એનું દુઃખ નથી મને, તે મારો વિશ્વાસ તોડ્યો એનું દુઃખ નથી મને. દુઃખ તો મને એ છે કે મેં તારો વિશ્વાસ કર્યો, મેં તારો વિશ્વાસ કર્યો એનું દુઃખ છે મને. તે તોડી નાખ્યોનું દુઃખ નથી મને. આ દુનિયામાં જિંદગીને એક વસ્તુ શીખવાડી રાખજો, હું કોઈનો વિશ્વાસ નહીં તોડું ક્યારેય. હું ભલે તૂટી જાઉં, મારો વિશ્વાસ, મારા ઉપર મૂકેલો વિશ્વાસ નહીં તૂટવા દઉં કોઈનો. પણ આ દુનિયામાં વિશ્વાસ તોડવો એટલે જાણે ઓલી હળી તોડવા જેવું છે. અત્યારે તો ભગવાને તમામ ગોપીઓને સમજાવી છે કે સાંજની સંધ્યા પછી સ્ત્રીઓએ ઘરની બહાર ન નીકળવું, અને નીકળવું પડે તો કોઈના સહારા વગર એકલું ન નીકળવું, અને પુરુષોએ સવારનો સૂર્ય ઉદય થાય પછી ઘરમાં ન રહેવું. સવારમાં ટાણાહાર નીકળી જવું એટલે બહેનોને ટાણાહાર કચરા પોતા થાય. આપણે 10 વાગ્યા સુધી હલહલ કરતા હોય, ઉઠીએ નહીં આપણે તો. મિતેશ, 10 વાગ્યા સુધી આપણે સૂતા હોય છે, એટલે તું તો ઉઠી જાશો વહેલો 9:30. તને ખબર છે તને કેટલા લોકો ઓળખે છે? બધા કહેતા છે આવડું આ દાદાની નજીક લાગે છે, કાંઈ વારે વારાનું નામ લે છે. નરેશભાઈ, યાદ રાખજો, તમે બધાય મારી નજીક હોવ કે ન હોવ, હું તમારા બધાની બહુ નજીક છું. યાદ રાખજો વાલા ભક્તો. પણ આ તો છોકરાઓ રોજ મારી હારે રહે, જ્યારે ફોન કરું ત્યારે આવી જાય, જેમાં કરવા વગરના વહી આવે મારી પાસે, એટલે મને આ છોકરાઓ વધારે ગમે છે બધા. બાકી તો મારે આ કેતનભાઈ આખી ટીમ જુઓ, અહીંયા આખી ટીમ બેઠી છે. આ છોકરાઓ બધા એવા છે કે એક ફોન કરીએ અને હાજર, એક ફોન કરીએ અને હાજર. પોતાના બધાના પોતે વ્યવસાય છોડી અને સાયન્સ સિટીને એક સારી કથા મળે એના માટે આટલા મહિનાઓથી દોડતા હતા છોકરાઓ. અને કથા આજે પૂરી થઈ જાય. આજે 6ઠો દિવસ પૂરો. કાલે સવારમાં 9 વાગે કથા છે. કાલ બપોર 3 વાગે આવતા નહીં ક્યાંક અહીંયા. નકર તમે 3 વાગે આવ્યા છો તો હું 3 વાગે એરપોર્ટ પહોંચી ગયો છું. કાલે સવારમાં 9 વાગે કથા છે. 9 વાગ્યાથી લઈ અને 12 વાગ્યા સુધીની કથા, 3 કલાકની. 9 થી 12ની કથા છે. એટલે તમે જરા કાલ સવારે વહેલા ઉઠી વહેલું કામ પતાવી લેજો, કેમ કે છેલ્લા દિવસે કથા સાંભળવી બહુ જ અગત્યની છે. છેલ્લા દિવસની કથા સાંભળવી ખૂબ અગત્યની છે. એકાદશમા સ્કંદમાં ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીને જે સંવાદ કરે છે એ સંવાદ સાંભળવો આવશ્યક છે. તો તમારું 7 દિવસનું અનુષ્ઠાન સમાપન થાય છે. એટલે કાલે સવારે વહેલા ઉઠીને વહેલા 6 વાગે ઉઠીને
8 વાગે બધું કામ પૂરું કરીને 8:45 વાગે કથા મંડપમાં પહોંચી જાજો. હું 9 વાગે આવી જઈશ. 12 વાગે આપણી કથા કાલે વિશ્રામ લેશે. અને એ કથા વિશ્રામ થયા પછી 7 દિવસનું આ ભાગવત કથાનું ફળ, 7 દિવસનું ભાગવત કથાનું ફળ કાલે કોના ઘરે જશે એ હજી નક્કી નથી. આ ભાગવતજીને છેલ્લા દિવસે આપણી ઘરે લઈ જવા માટે આપણે આખી કથા કરવી પડે. છેલ્લા દિવસે આપણી ઘરે પહેલાં અહીંથી જ લઈને સીધું આપણી ઘરે જવું હોય તો આખી કથા કરવી પડે. હવે આખી કથા કરો તો કેટલા ખર્ચા થાય પૂછો આયોજકોને. 1 કરોડ રૂપિયા જોઈએ કથા કરવાની, જમણવાર વગરની હો. અને એ બધે તમે ધીમે ધીમે હાલો તો. બાકી પછી તમને એમ થાય કે હવે ભલે જે થવું એ થાય, અને ખૂબ તમે ભાવથી પૈસા વાપરો તો કેટલાય પહોંચે નક્કી નહીં. પણ આટલા મોટા માંડવા નાખો ને આવું બધું તમે શણગારો. આમ જો આ મંડપ તો જો શણગાર્યો છે, આ બધે હાચા ફૂલ છે હે કે 50-50 છે? બધા રિયલ ફૂલ છે હે? જુઓ તો ખરા. આ 203 કથા પૂરી થાય આવો મંડપ પહેલી વાર આવ્યો આપણે, નહીં? આવો મંડપ પહેલી વાર આવ્યો છે. કથાઓ તો 203 થઈ. માતાજી કહેતા છે આજે બરાબરનું અહીં છે લ્યો. પણ કન્યાદાન કરવાવાળા કઈ થોડા કઈ અમારે પૂજારા પરિવાર જેમ તેમ છે? કેમ ગયા નરેશ? હાજી હાજી. કન્યા પક્ષે અમારે તો વિદર્ભ દેશનો રાજા ભીષ્મક એની દીકરી રૂકમણી પરણે. હવે રાજાની દીકરી પરણે પણ આખી દુનિયાનો રાજા પાછો પરણો આવે છે, એટલે એના પ્રમાણે કરવું પડે ને અમારે. આખી દુનિયાનો માલિક આજે પરણવા આવશે. તો કાલે સવારે 9 વાગે આ પોથી બપોરના 12 વાગે જશે જ્યાં ઠાકોરજીને જવું હશે ત્યાં. એટલે મારો મૂળ કહેવાનો ભાવ એ હતો કે 1 કરોડ કરતાં વધારે પૈસા તમે વાપરો સંપત્તિને, ત્યારે ભાગવતજી તમારા ઘરે લઈ જવા માટે તમને અવસર મળે. હવે અહીંયા તો આપણે મુખ્ય યજમાન કોઈ હતા નહીં, એટલે એનો ચડાવો ચાલુ છે. એ ચડાવો જ્યાં પહોંચે, છેલ્લો ચડાવો જેનો હશે એ લઈ જશે. ભગવાનને જ્યાં જવું હશે એને નક્કી કરી રાખ્યું છે કે મારે આના ઘરે જવું છે. કાલે છેલ્લો બોલ કંઈક 5,55,555 રાજુભાઈ ઠક્કર પરિવારનો હતો. આજે 3 વખત જ્યારે જાન આવી જશે અને જ્યારે વિવાહ કાર્ય ચાલતું હશે ત્યારે 3 વખત એ આજે થઈ જશે. અને છેલ્લો બોલ જેનો હશે એના ઘરે કાલ બપોરે 12 વાગે ભગવાન ભાગવતજી જશે. તો પરમાત્માએ ગોપીઓને ઘરે જવા માટેની વિનંતી કરી. તમે ઘરે જતા રહ્યો. ગોપીઓ ના પાડતી હતી કે અમે નહીં જઈએ, અમે આવ્યા છીએ તો અમને રાસ રમાડો. હવે અમારી ઈચ્છા છે. ભગવાને ગોપીઓને બહુ આશ્વાસન આપ્યા, બીજી વાતના પ્રલોભનો આપ્યા. વૈકુંઠમાં તમને લઈ જાઓ. ગોપીઓ ના પાડે. વૈકુંઠ મારે આવીને કરવું શું? અમે વૈકુંઠમાં આવીએ તો અમારો નંદલાલ ત્યાં મળે ક્યાં? અમને અમારો કૃષ્ણ ન મળે અમને ત્યાં. અમારે નથી આવવું. અમને વ્રજવાલું છે. વ્રજવાલું રે વૈકુંઠ નહીં આવું. વ્રજ ત્યાં હું નંદ કુંવર ક્યાંથી લાવું. વ્રજવાલું રે વૈકુંઠ નહીં આવું.
નંદકુંવર ક્યાંથી લાવું ત્યાં? અમારે વૈકુંઠમાં નથી આવવું, અમને વ્રજમાં રહેવા દો, અમને રાસ રમાડો. ગોપીઓએ બહુ ભગવાનને પ્રાર્થના કરી અને ત્યારે પરમાત્મા કહે છે કે તમે નહીં માનો હો, હાલો તમને રમાડી દો, ભલે ખુડશું પડી. અને પરમાત્માએ ત્રિવિધ રાસ રચાવ્યો. એક એક ગોપી અને એક એક કાન, બે ગોપી અને વચ્ચે કાન, અને ક્યારેક ચારેય ફરતી ગોપીઓ રમે અને મધ્યમાં યુગલ સરકાર ભગવાન રાધા અને કૃષ્ણ રમતા હતા. અને એ પરમાત્માને ગોપીઓ એટલું જ કીધું, અમે આવ્યા રમવા રાસ, કાના અમને રાસ રમાડો, વાલા અમને રાસ રમાડો.